સિહોર તાલુકાના રબારિકા ગામે જાહેર પર્યાવરણને લો સુનાવણી સંદર્ભે ભડિયું બંધ રાખવા માટે પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને ભડિયું બંધ રાખવા માટેની રજૂઆત કરી। રબારિકા ગામની અંદર જે માઇનિંગનો પ્રશ્ન છે તેની અંદર ગ્રામજનો દ્વારા 100% વિરોધ કરવામાં આવે છે કે અમારા ગામમાં અમારે માઇનિંગ નથી જોતું, છતાં પણ ગામના વિરોધની આવી અને તંત્ર માઇનિંગ અહીંયા સ્થાપિત કરવા માગે છે ત્યારે ગામને ખૂબ નુકસાન થવા જઈ રહ્યું છે। જ્યારે સ્વાસ્થ્યમાં બહુ મોટું નુકસાન છે, બાળકોને રોગચાળો થશે અને જે ખાણ ખનીજ હોય એની અંદર જે બ્લાસ્ટિંગ થાય છે એનાથી ખેડૂત અહીંયા જે વધારે વર્ગ છે ખેતીમાં પણ ખૂબ નુકસાન થાય છે। તો જ્યારે ગામ લોકો એટલો બધો વિરોધ કરી રહ્યા છે અને 100% ગામ લોકો વિરોધમાં હોય તો માઇનિંગ શા માટે, આવી બળજબરી શા માટે? એટલે જ્યારે ગામ લોકોનું સાંભળવામાં આવતું નથી અને કહેવામાં આવે છે કે આજે ગામ લોકોના પ્રશ્નો સાંભળવાના છે, માત્ર સાંભળે છે પણ પાલન કરતા નથી, એટલે આ ગામડાની સાથે અન્યાય થઈ રહ્યો છે। આ માઇનિંગ ન થવું જોઈએ, આવી ગામ લોકોની માંગણી છે, અન્યથા અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનો સમય આવશે। હું રબારિકા ગામનો સરપંચ છું, મારું નામ છે દેવાભાઈ નાનુભાઈ। આજે અમે ગામ બંધ પાડેલ છે, જે અમારા ગામમાં માઇનિંગની ખાણો બેહવાની છે એના વિરોધમાં છે। ગામે ધરબે સલાક બંધ રાખેલ છે, આનો અમારો સખત વિરોધ છે। સરકાર સુધી અમારો અવાજ પહોંચે અને જો આ બંધ છે તો અમારા ગામને જવું ક્યાં? અમારા ગામથી બહુ નજીક છે, અડધો પોણો કિલોમીટર એ નથી, તો બંધ છે ખાણું તો અમારા ગામમાં એક મકાન પણ સારું નહીં રહે, અંદર જે તળાવો આવેલા છે તળાવો પણ ફેલ થઈ જાય છે, પીવાના પાણીની પણ તકલીફ પડશે, કેમ કે અમારું જે પીવાનું મેન થળ છે એ પણ જળું એ હાવ નજીકમાં જ છે, જે જગ્યાએ ખાણી બનવા છે એનાથી અડધો કિલોમીટરમાં જ છે। જો આવું બનશે કાંઈ તો અમારા ગામને અહીંથી બીજે જવું પડશે। પરિચય: મારું નામ ભરતભાઈ, ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું રબારિકા ગામ, જ્યાં સર્વે નંબર 79 પૈકી એક ઉપર માઇનિંગ પ્રોજેક્ટ એટલે કે ભડિયું બેસાડવાનું છે। ભડિયાના 8 અલગ અલગ બ્લોક ફાળવવાના છે, 8 બ્લોકો। તો અમારા ગ્રામજનોનો આ બાબતે સખત શબ્દોમાં અમે વિરોધ કરીએ છીએ। આ નિર્ણયને અમે વખોડી કાઢીએ છીએ, કેમ કે અહીંયા 600 વીઘાથી વધારે 500 વીઘાથી વધારે ખેડૂતોની ફળદ્રુપ જમીન છે અને જે વર્ષોથી રાજા મહારાજાએ આપેલી જમીન છે। અહીંયા કોઈ ખેડૂતો લે વેચવાળા નથી, પણ પોતાના બાપદાદાની માલિકીની જમીન ઉપર ખેતીવાડી કરી, ખેતી અને પશુપાલન અમારો મુખ્ય વ્યવસાય છે, એટલે ખેતી અને પશુપાલન ઉપર અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ। જો ભડિયું બનાવવા આવે તો મારી જાણ મુજબ 300 ફૂટ જેટલું ઊંડું ખોદવામાં આવે, જેના કારણે કૂવાના પાણીના તળ છે એ નીચે વયા જાય, ખેડૂતોને ગ્રામજનોને પીવા માટે જે કાંઈ પાણીના સ્ત્રોત છે તે જતા રહે, એટલે ગામને ના છૂટકે હિજરત કરવી પડે। પરિચય: મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા, સિહોર તાલુકા યુવાન આગેવાન। આજે સિહોર તાલુકાના રબારિકા ગામે જે માઇનિંગ પ્લાનિંગ જે અરજી થવા જઈ રહી છે અને જે બ્લોક બેહવા જઈ રહ્યા છે એના વિરોધમાં સતત ગામ બંધ રહ્યું છે, પ્રાથમિક શાળાઓ પણ બંધ રહે છે। એનું કારણ હોય તો માત્ર ને માત્ર એ કારણ છે કે જે માઇનિંગ થઈ રહી છે અને જે બ્લાસ્ટ થશે, બ્લાસ્ટ થવાથી છોકરાનું શિક્ષણ બગડે છે અને શિક્ષણ બગડ્યા પછી જે કે ગામના આરોગ્યમાં પણ જેના રસકણો ઉઠતે, ભડિયું બને પછી એના રસકણો ઉડે, રસકણો ઉડ્યા પછી ગામનું આરોગ્ય એકદમ ખલાસ થતું હોય અને ન થવાના રોગો થતા હોય। અગાઉ જ્યાં ભડિયા છે ત્યાં પણ આ પરિસ્થિતિ છે, અગાઉ ભડિયા ઘણી જગ્યાએ બંધ પણ રાખ્યા છે। ભાવનગર જિલ્લાના મોટા ખોખરા હોય ત્યાં પણ ભડિયું બંધ કરવામાં આવ્યું છે, મહુવાનું હોય ત્યાં પણ ભડિયું બંધ કરવામાં આવ્યું છે। હું જે વિસ્તારમાંથી આવું છું કે મારું ગામ જાંબાળા છે, ત્યાં પણ ભડિયા છે, ત્યાં પણ કેન્સરના રોગો થઈ રહ્યા છે અને 300 ફૂટની વાત કરી સરકારના સોંપડે રહી છે, કેટલા ફૂટ ઊંડું લઈ જાય છે કોઈને ખબર નથી, પછી કોઈ રોકવાનું નથી અને રોક્યા પછી કોઈના હાથમાં આ તંત્ર રહેતું નથી। માત્ર 2 લોકોને સરકાર રાજી કરવા માટે આખા ગામને હેરાન કરી રહી છે, એના વિરોધમાં અમે સતત ગામ બંધ રાખીએ છીએ અને જરૂર લાગશે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશું। વંદે માતરમ, ભારત માતા કી જય। પરિચય: મારું નામ માવજીભાઈ સરવૈયા, સામાજિક આગેવાન સિહોર। આજે સિહોર તાલુકાના રબારિકા ગામમાં
જે માઇનિંગ પ્લોટના હરાજી અને એના અનુસાર સુનાવણી કાર્યક્રમ છે. અને અગાઉ જ્યારે સુનાવણી થઈ ત્યારે 90% ગામના લોકોએ વિરોધ કર્યો હતો કે આ ગામમાં માઇનિંગ ન હોવું જોઈએ. માઇનિંગના કારણે ગામના બાળકોના આરોગ્ય સાથે છેડા થઈ રહ્યા છે. ગામમાં કોઈ સરકાર દ્વારા કોઈ આરોગ્યની સુવિધા નથી, શિક્ષણમાં પણ તકલીફ પડે, પાણીમાં પણ તકલીફ પડે અને ગામ લોકો ખેતી કરી શકે એમ નથી. અને આ ગામનો આધાર ખેતી ઉપર છે. તો ખેતી ન કરી શકે રોજગારી કઈ રીતે ચાલે? અને 90% ગામ વિરોધમાં હોય તો સરકાર ખાલી 2 લોકોને હાંસવા માટે માઇનિંગનો પ્રોજેક્ટ જો મંજૂર કરશે તો અહીંથી ગાંધીનગર સુધી આંદોલન થશે. અને આ ગામ લોકોનો અમારો ખુલ્લો સહકાર છે. જ્યારે જરૂર પડે ત્યારે જેલમાં જવું હોય તો જેલમાં જવા પણ તૈયાર, પણ માઇનિંગ પ્રોજેક્ટ કોઈ પણ સંજોગોમાં રદ થવો જોઈએ. આ સાથે અમે સંમત છીએ. અને ખરેખર સરકારને જો ગામ લોકો માટે લાગણી હોય અને 90% લોકોનો વિરોધ હોય તો માઇનિંગ શા માટે, સુનાવણી શા માટે? અગાઉ સુનાવણીથી તો બેન કેમ નથી રાખતા? 90% લોકો વિરોધમાં છે, 1% લોકો પણ એની છે. 1% લોકોને હાંસવા માટે સરકાર ગામના લોકોનું નિકંદન કરી રહી છે. એટલે ગામ બચાવો, દેશ બચાવો. જય ભીમ, જય સંવિધાન. પરિચય જાની મહેશભાઈ કુરજીભાઈ જાની રબારિકા ગામ માજી સરપંચ. આ માઇનિંગ પ્રોજેક્ટમાં ઓલખરે 9 જેટલી સુનાવણી હતી ત્યારે સતત વિરોધ ગાંધી સિદ્ધા માર્ગે કર્યો. છતાં સરકારશ્રીએ ફરીવાર 2 ટેન્ડરિંગ ભરાણા તો ફરી સુનાવણીની તારીખ ફાળવી તો ગામ લોકોને, બાળકોને, ખેડૂતોને, માલધારીઓને આ ગામની અંદર કોઈ રહેવા જેવી કાર્બન ડાયોક્સાઇડ, ઓક્સિજન આવા સરકાર વાતો કરે છે કે ભાઈ સુધારણા થશે, પણ આમાં કોઈ કામ અટકાવવામાં આવતું નથી. જેથી અમે અંતિમ નિર્ણય સુધી ગાંધી સિદ્ધા માર્ગે લડવાની પૂરેપૂરી આત્મવિલોપન સુધીની તૈયારીમાં અમે ગામજનો એક મનસે, એક તાલે જય જવાન, જય કિસાન. આપણો પરિચય? મારું નામ હામાભાઈ નોંગાભાઈ શિયાળિયા છે. હું રબારિકા ગ્રામ પંચાયતનો સભ્ય છું. અને આ ગામને બહુ તકલીફ છે આ વસ્તુની. વારંવાર આના સુનાવણી આવે છે, છતાં અમે આના વિરોધ છે. આખું ગામ આના વિરોધમાં છે. જો આ થશે પડ્યું તો અમારે ગામ ફેરવવાનો વારો આવશે. અમારા ગામને આ ગામ મેકીને બીજા ગામમાં જવું પડશે. અમારા માલ ઢોરને તો તકલીફ છે, પણ કતરાઈ અમારી ખેતી પણ એમાં વિસ્ફળ થાય છે. પાણી ઊંડા તો થાય છે એટલે અમારા ખેડૂતના પાણી પણ વ્યા જવાના છે. નિશાળે જવાનો મેઇન રસ્તો છે અહીંથી દેવગઢ જવાનો, તો અમારા છોકરા અહીંથી નિશાળે ભણવા પણ નથી જઈ શકવાના. આવી મોટી મહાન તકલીફ છે તો સરકાર એની નોંધ કેમ નથી લેતી? આ બીજી વાર આ વસ્તુ કરવામાં આવી છે. અમે સખત આખું ગામ વિરોધમાં છીએ. અમારું ગામ આજ બાંધ રાખવામાં આવ્યું છે અને અમે આમાં મરવા પણ તૈયાર છીએ આ વસ્તુ બનવાની દેવી. એટલે જ ને કઈ આટલી ઉભા નહીં રહે નીચે કરો કરશે. ના ના એ ઓલા ગામના માણસ બધાને વિનંતી છે કે અંદર આવીને જગ્યા લઈ લેશો. હવે આપણે લોક સુનાવણીની કાર્યવાહી શરૂ કરવા જઈ રહ્યા છે, જેમાં મેસર્સ દેવેન્દ્રસિંહ એમ ઝાલા, રબારિકા બ્લેક ટ્રેપ બ્લોક E અને F
દ્વારા પ્રસ્તાવિત રેટ ઓફ માઇનિંગ 1,75,008 મેટ્રિક ટન પર એનમ, કુલ ક્લસ્ટર એરિયા 15 હેક્ટરની પ્રસ્તાવિત પરિયોજના માટેની પર્યાવરણ લોક સુનાવણીમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. કે પબ્લિક હિયરિંગની પ્રક્રિયાનો એક ભાગ છે કે જે લોકો અહીંયા ભાગ લેવા આવી રહ્યા છે એની એક એટેન્ડન્સ શીટ લેવાની હોય છે. અમારે કરશો તો બધા જોઈ શકે એઝ અ પ્રેઝન્ટેશન. શ્રી ભાવનગર તથા અત્રે ઉપસ્થિત સર્વે લોકગણ આપનો પરિણામમાં હાર્દિક સ્વાગત કરું છું. આ પ્રોજેક્ટ છે રબારિકા બ્લેક ટેપ માઇનિંગ માટેનો પ્રોજેક્ટ છે. નહીં સાંભળો મારી કશું નથી કહેવાનું. અચ્છા, તમને બધાને ખબર છે શું પ્રોજેક્ટ છે? એટલે બરાબર છે, તમારે પ્રોજેક્ટ વિશે કઈ જાય બધું ખબર છે તમને. બ્લેક ટેપ માઇનિંગ માટેનો મોટે ભાગનો પ્રોજેક્ટ છે, બરાબર છે. હવે તમને જેને રજૂઆત કરવી હોય એ એક પછી એક આવી અને વ્યવસ્થિત રજૂઆત કરી શકે છે. રજૂઆત કરનાર મેં પહેલાં કહ્યું તેમ સ્થાનિક અસરગ્રસ્ત હોવો જોઈએ. આ મંચ ખુલ્લો મૂકીએ છીએ, એક પછી એક આપ આવી અને આપને પ્રોજેક્ટ વિશે જે કંઈ રજૂઆત કરી હોય કરી શકો છો. મંચ હવે ખુલ્લો છે આપના માટે. સાહેબ અમને સાંભળવા તો આપનું નામ છે, આપનું પાલન નથી થતું. આપનું નામ ને ગામ? હું ગામમાં સરપંચ છું અને આજે અમે રબારિકા ગામમાં તમામ લોકોએ બંધ પાડેલ છે અને અમે જે માઇનિંગની ખાણો આવે છે એના વિરોધમાં તમને રજૂઆત કરવા માટે આ બધા આવેલ છે અને કોઈને ઉગ્ર વાતાવરણ કરવાનું નથી. શાંતિથી બધાને માયકમાં રજૂઆત કરીને બધાને જેને જે પ્રશ્ન હોય ને એ આપણે કરવાના છે. એટલે સાંભળી લીધું તમે? ઉગ્ર કોઈ ન થતા આપણે બધાને બોલવાનું છે ને બધાને જે માયક આપે ને એમાં બધા બોલજો તો ત્યાં તમારું નોંધન થાય અને તો જ ઉપર જાય છે. સાહેબ અમે આના સખત વિરોધમાં છીએ. આ ખાણ અહીંયા ન બનવી જોઈએ. અમારા ગામમાં નાનું એવું ગામ છે, 2250ની વસ્તી છે, આજુબાજુમાં 500-600 વીઘા જમીન છે ફૂલ ફાલવાળી. એ જમીન પણ બગડી જાય. અમારો પીવાનો પાણીનો સપ અહીંયા નજીકમાં છે. જો ના ખાણ પડે તો પાણી પણ કૂવામાં ન રહે. સાહેબ અમારા આવા બધા મુદ્દાઓ છે એ એટલે વિરોધ કરી. બાકી અમારે કોઈ સરકારનો કોઈ વિરોધ નથી, પણ આખા ગામ વચ્ચે ખાલી આ એટલો જ જગ્યા છે. એમાં અમારા ગામમાં ઓછામાં ઓછી 2000 ગાયો છે, પછી 500 જેટલી લીલ ગાય છે, બાકીના બધા જંગલ પક્ષીઓ પણ બહુ છે બેન. એટલે આના બધાને બસાવવા માટે થઈને અમારો વિરોધ છે. બરોબર. હવે તમારે શું નિર્ણય લેવો હોય તમારા ઉપર રહેશે. મારું નામ ભરતભાઈ દવે છે. 9998757948 મારો મોબાઈલ નંબર છે. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના રબારિકા ગામ, જ્યાં સર્વે નંબર 79 પૈકી એક ઉપર બ્લેક ટ્રેપ એટલે કે ભડિયું બેસાડવાની પ્રોસેસ અત્યારમાં ચાલુ છે. મારો સર્વે નંબર 80 છે. હું 80 નંબરના સર્વે નંબરનો ખેડૂત છું. મારા પિતાજીની ઉંમર 85 વર્ષ છે, જે હાલ અત્યારે અહીંયા હાજર છે. એમણે પોતાના 80 નંબરના સર્વે નંબરમાં 1000થી વધારે વૃક્ષોનું રોપણ કરેલું છે, જે આપ જોઈ શકો છો. તો જે ખેડૂતે 85 વર્ષ સુધી મહેનત કરી અને 1000થી વધારે વૃક્ષો રોપી હરિયાળું વાતાવરણ ઊભું કર્યું અને એક જ ઝાટકે એક જ મંજૂરીથી એમના બધા વૃક્ષોનું નિકંદન કાઢી નાખવાનું, એ કેટલી હદે યોગ્ય કહેવાય. તો કવરેજ કરશો, ભળિયું બનશે. ગામ રબારિકા, મારો વ્યવસાય મુખ્ય ખેતી છે. આ બ્લોક બને એ નજીકમાં જ મારી વાડી છે. તો આપ સાહેબને અમારી વિનંતી છે કે સરકાર શ્રી સુધી અમારો અવાજ પહોંચાડો. કારણ સરકાર વિકાસ કરવા માગે છે, એ વિકાસને અમારા અભિનંદન છે, વંદન છે, પણ ગામના 2000 લોકોના ભોગે નહીં. કારણ આપણી એક કહેવત છે ને કે ગાય મારીને હું ધરવું, આપણને ખબર છે. એ ન કરે સરકાર શ્રી તો વધારે સારું. કારણ છે કે બ્લોક કરો પણ જ્યાં બંજર જગ્યાઓ છે ત્યાં કરો. કે
હમણાં સાહેબે વાત કરી એમ કે ત્રિજ્યામાં ક્યાંય 8-10 કિલોમીટર વાડી કુવા મકાન કે ગામ ન આવતું એવી જગ્યામાં કરો, કારણ કે દેશના વિકાસ માટે નાણાં જરૂરી છે, અમે માનીએ છીએ, પણ અમારે ખાવા માટે શું કરવું? ખાવા માટે, જીવન નિર્વાહ માટે તો કંઈક જોશે ને. તો એ ખેતી કરશે, ખેતીની વાહે ખેત મજૂરોનું કામ હાલશે, એની રોજીરોટી હાલશે. જો આ વસ્તુ બનશે તો બધા બેકાર બની જશે, માલ ઢોર નહીં રહે. કનભાઈ બારિયા છે, બાજુમાં મારું ખેતર છે. અમે અને આ ગ્રામજનો અહીંયા વિરોધ કરવા માટે એકઠા થયા છીએ. નહીં કે કોઈ પ્રલોભન, કોઈ આ માઇનિંગ પ્રોજેક્ટ વાળાના કોઈ લાભ લેવા માટે એવા કોઈ કારણોસર આવ્યા નથી. માઇનિંગ પ્રોજેક્ટનો અમારે કોઈ લાભ જોતો નથી. શું કામ અહીંયા માઇનિંગ પ્રોજેક્ટને મંજૂરી ન આપવી જોઈએ? તો કે અહીંયા 500 વીઘા બાજુમાં ફળદ્રુપ જમીન છે, જેમાં વૃક્ષો છે, ખેતી થાય છે, ઘણા બધા કુટુંબોનું ભરણ પોષણ થાય છે. બીજી વાત, આ વિસ્તાર છે એ સજીવ સૃષ્ટિ માટે છે, એ બહુ ઉત્તમ છે. અહીંયા નીલગાય, હરણ, આવા બધા પ્રાણી પક્ષીઓ છે. ઓકે, મારું નામ જાની મહેશભાઈ કુરજીભાઈ, ગામ રબારિકા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર. આ માઇનિંગ પ્રોજેક્ટ જ્યારથી શરૂઆત થઈ ત્યારથી આગલી 2 સુનાવણી થઈ ત્યારે તમામ ગામજનો એક સાથે એક અવાજે એક સમયે જ્યારે સરકાર શ્રી આવું આયોજન લાવે ત્યારે ગામજનોને વિરોધ જ કરવાનો. બસ સરકારને એટલા બધો સ્ટાફ રોકાણ કરવાનું, એટલા 2200ની વસ્તી એને હિજરત કરવાનો વારો આવે, ખેતી બરબાદ થઈ જાય. આવા તમામ મુદ્દા, એટલી રજૂઆત, એટલી લેખિત, મૌખિક, આત્મવિલોપન સુધીની ધમકી, છતાં કોઈ કાર્યમાં સફળતા તો નહીં. આ સરકાર ઓક્સિજન, કાયમ ડાયોક્સાઇડ ઉપર વૃક્ષારોપણની અતિશય જાહેરાત કરે એમ ટીવી, મીડિયા, સોશિયલ મીડિયામાં કે 1 વૃક્ષ માને નામ વાવો. હા, તમામ ગામજનોને વાડી, પાદર, રોડ, રસ્તા ઉપર 5-25 ઢોર ગાયો ચારીને મારું ગુજરાન ચલાવું છું. તે છતાં મોદીની આજ 15 વર્ષની સરકારમાં, કાર્યકાળમાં મને કોઈ પણ લાભ નથી મળ્યો. મારો જે આગળની સરકારમાં રેશન કાર્ડ હતો એ પણ બંધ પડ્યો છે. અત્યારે તાલુકામાં જઈએ, ગમે ત્યાં જઈએ. હું આ ગામનો વતની છું અને પોતે ખેડૂત છું. મારો કહેવાનો મતલબ એવો જ છે સાહેબશ્રીને કે અમે ઘણા સમયથી આના ઓલામાં ગમે બધી ઓફિસે જઈને અમે અમારી રજૂઆત કરી છે, પણ છતાં અમને કોઈ જોવે એટલો સફળતા મળતી નથી. તો અમે એવું કહેવા માગીએ છીએ કે અમારે કોઈ પણ સંજોગોમાં આ પ્રોજેક્ટ રદ કરાવવો છે તો અમને સહકાર આપો. આજુબાજુમાં ભાઈએ વાત કરી, અમે એટલા બધા તળાવ, વૃક્ષો, ખેતીવાડી બધું જ છે, તો નષ્ટ ન થાય એવું અમે ઈચ્છીએ છીએ. અસ્તુ. વડી કચેરીનાથી પાટલિયા સાહેબ પધાર્યા અને પીઆઈ જાડેજા સાહેબ અને આજુબાજુના મારા 10 ગામના સરપંચો અને ગામજનો બધાને મારા ખૂબ હૃદયપૂર્વક સીતારામ. આજે આ રબારિકા ગામના ખેડૂત ખાતેદાર છું, ખાંભા ગામનો રહીશ છું, અહીંનો હું ખાતેદાર છું અને મારું 1-2 કિલોમીટર મારું ગામ છે ખાંભા. હવે ખાંભામાં અમે જોઈ છે અમારી પરિસ્થિતિ, 130 ફૂટ ખાંડ છે. આ ગામનો હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું, સાહેબે જે મુદ્દા વાત કીધી છે એ પ્રમાણે કે ભળિયું બને એનો અમને કાંઈ વાંધો નથી, પરંતુ એના જે રચકણો ઉડે એ રચકણોથી લોકોને કેન્સલ થઈ રહ્યું છે. કોણ જવાબદાર બનશે એનું? મારું ગામ જાંબાળા છે, જાંબાળા ગામની અંદર ભળિયા છે, એમાં જે રચકણો ઉડી રહ્યા છે એના જે કેન્સલ થયા છે, દર વર્ષે એક 18 થી 25 વર્ષનો યુવાન ફેટલ થઈ રહ્યો છે. આંકડા વાઇઝ કહું છું. ત્યાર પછી શિક્ષણમાં જે બાળકો અભ્યાસ કરી રહ્યા હોય એના માટે રાત્રે ને દિવસે બ્લાસ્ટ કરીએ તો એનો જવાબદાર કોણ? બ્લાસ્ટ થતા છોકરાઓનું ધ્યાન ભટકતું હોય છે અને શિક્ષણમાં ધ્યાન ન દઈ શકે, એટલે આ ગામ અભણ રહી જાય, તો એનું જવાબદાર કોણ? ત્યાર પછી જે ભડિયાઓ ચાલતા હોય એમાં તંત્ર જે ઉપર એને પેલું કહેવાય કે ફિનિશિંગ કરવાનું હોય છે, એના રચકણો નહીં ઉડવા માટે કયા ગામની અંદર ફિનિશિંગ ચાલી રહ્યું છે? અમે મારા ગામમાં છે, હું જિલ્લા પંચાયતના સદસ્ય, અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી ને તમામ જે 10 સભ્યો છે જે હાજર છે,
વાત ઘણી બધી થઈ ગઈ છે પણ રબારિકામાં 2500 ની વસ્તી છે તો દેવગણા ગામની 12,500 ની વસ્તી રબારિકા ગામની સાથે આ ભડિયાના વિરોધમાં છે. વંદે માતરમ. સરસ, બધાય ભાઈ બહુ સારી વાત કરી છે અને અહો ભાગ્ય અમારે કહેવાય તમારી જેવા અમારા પ્રાંતમાં હવે તો છે આટો મારવા ભડિયા બાને બાને. મારું નામ ગોબરભાઈ ભીખાભાઈ મેર, ગામ મારું રબારિકા, જિલ્લો ભાવનગર, તાલુકો સિહોર. પણ કહેવાનો મતલબ એ છે કે આજથી 2-5 મહિના પહેલા અહીંયા સુનાવણી થઈ જ હતી. તેથી એમ એટલી સંખ્યાએ વિરોધ કર્યો જ તો છે. તેથી આ વિરોધ દેખાણો નહીં કોઈને કા ફરીને માંડવા નાખવા પીડ્યા. બીજી વખત કેમ આ કોઈ રજૂઆત અમારી સાંભળતું નથી? કેમ કે અમે અભણ છીએ એટલે આ ગામને ખબર નથી પડતી એટલે મને તો એવું લાગે છે કે એવું જ લાગે છે. હાલો અહીંયા તમે જોવો છો, અહીંયા જો ફોરસ આમું ફોરસ પછી અહીંયા માનીનું ભડિયું બને. કનાભાઈ આપના ગામનું નામ જણાવશો? રબારિકા. હાલો અમારા ગામમાં 2 સળમ, એક ગામનો સળમમાંથી ગાયોનો ફર પોચણ થાય, બીજું સળમ છે એમાં અમારા પબ્લિકનું કામ સનોનું પૂરું પડે છે. એમાં એક માસથી શરૂ કરી 12 પાણા ટાંકા પાણીના લાવી અને એમાં ઠેલવી છે. એમાંથી ગામને પાછું પૂરું પાણી આપે. એમાં જો ભડિયું બને તો એ પાણી આવે એ બધું વયું જાય અંદર. રામાભાઈ નોંગાભાઈ છે. હું આ રબારિકા ગ્રામ પંચાયતનો સભ્ય છું. આ ગામમાં જ રહેવાસી છું. હું અહીં ખેતી અને પશુપાલનનો ધંધો કરું છું. આ એક રબારિકા ગામ સિહોર તાલુકાનું એક રબારિકા ગામ નાનકડું એવું ગામ છે. અમારા ગામમાં સુખ ને શાંતિ છે એવી રહેવા માટે. પણ આજે આ આવતા અમે બહુ તકલીફમાં પડ્યા છે. તો અમારી સરકારશ્રીની એવી વિનંતી છે કે અમારી વાત સાંભળો છે એટલે કે અવાજ અમારો સાંભળો અને બંધ રખાવો. આ ગામની અંદર કિંમતી મંદિરો બનાવ્યા છે, મોટા મોટા મકાનો છે, મકાનોમાં તરેડું પડશે, અમારી સ્કૂલ શાળાઓમાં પણ તરેડું પડશે, પાકા મકાન અમારા તૂટી જશે. રબારિકા ગામના અમે ખેડૂત ખાતેદાર છીએ. મારું સાહેબ બેન કહેવાનું એવું જ છે કે અહીંયા માઇનિંગ પ્રોજેક્ટ સરકારે મંજૂરી આપે છે, બરોબર? તો બાજુમાં ફોરેસ્ટ એની પડખો પડે ફોરેસ્ટ આવેલું છે. તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ વાળા શું કરે છે? બાજુમાં ફોરેસ્ટ છે, ગવર્મેન્ટ સરકારશ્રીનું ફોરેસ્ટ હોવા છતાં સરકાર પાછી માઇનિંગ પ્રોજેક્ટની મંજૂરી આપે છે. તો એક બાજુ સરકાર ફોરેસ્ટ કરે છે ને એક બાજુ માઇનિંગ આપે છે. તો એનો કહેવાનો હેતુ શું છે? એને પર્યાવરણ જાળવવું છે કે પર્યાવરણ બગાડવું છે? અમારું સરકાર શું વિચાર છે? સરકાર અમને ક્યાં રોજગાર દે? અમારી જમીન બાપ દાદા વખતની મિલકતની જમીન છે. એમની કઈ ભૂમાફિયા નથી. અહીંયા ભૂમાફિયા આવીને આવું પ્રોજેક્ટ કરે છે. સરકાર શ્રી 5 વ્યક્તિને રાજી કરવા હાટું થાય. હા બોલજો, 5 વ્યક્તિને સાહેબ રાજી કરવા હાટું થાય. આ 5000 ની વસ્તી, આ 2500 ની વસ્તી, દેવગાણામાં 12,000 ની વસ્તી, આ આટલા બધા માણસોની રોજગાર ને આ એની ઉપર પાટું મારવાની વાત થઈ. 5 માણસોને રાજી કરવા ને આ સાહેબ માતા કી વંદે. મારું નામ મોહનભાઈ ડાયાભાઈ બારીયા, ગામ દેવગાણા. હું દેવગાણા ગામના સરપંચ છું અને રબારિકા ને દેવગાણા કંબાઈજ ગામ છે વર્ષોથી. અને ગૌસરા દેવગાણાનું દેનું ભળતું આવે છે એક સીમાડે. અને અમારા દેવગાણા ગામના લગભગ 50 થી 60 ખેડૂતો રબારિકાની સીમમાં જમીન ધરાવે છે. નારણભાઈ, ગામ રબારિકા. મારો મુખ્ય વ્યવસાય ખેતી છે. જો અહીંયા માઇનિંગ પોટ આવે, ભડિયું આવે તો પહેલો કે અમારી આ ગાયોને સારવાની જગ્યા ન રહે. અમે ખેતી કરવી છે, ખેતી અમારી નાબૂદ થઈ જાય. અને અહીંયા ભડિયું આવે તો રાત દિવસ હજારો વાહનો હાલે. અત્યારે સાહેબો આવ્યા છે એને ખબર છે કે રસ્તા અમારા કેવા ભાંગી ગયા છે. ત્યાં સરકાર કંઈ કરતી નથી. સાહેબને ખબર હોય રસ્તા કેવી રીતે હાલીને આવ્યા હોય. અને માઇનિંગ પોટ આપવામાં મંજૂરી આપે છે. મંજૂરી હોય તો ત્યાં બીજી વાર આવે ને. બીજી વાર કેમ આવે? પહેલે અમે આખા કીધું છે કે જો અહીંયા માઇનિંગ પોટ આવે તો અમે અમારે ગામ સ્થળાંતર કરવું પડે, ગામ છોડવું પડે. ગામ હુકામ છોડવી? અમારું ગામ છે, અમારી જગ્યા છે. અમે ગામ નહીં છોડવી, છોડાવી દઈશું. જે કોઈ લોકો આવશે એને છોડાવશું. અમે બધું કરવા માટે તૈયાર છીએ. અને બીજું આ બધા જોડે સાહેબ કે સર્વ નિશાળે બાળકો આવ્યા છે. 500 રૂપિયા દેતે અત્યારે દાડીઓ નથી મળતું. આ બધા પોતાની કિંમતી સમય નોકરી પાડીને આવ્યા છે. અને તમને ખબર છે કે અહીંયા જે કોઈ અધિકારી આવ્યા છે, સરકારી અધિકારી, પોતાના પેટ માટે આવ્યા છે, પોતાને ફરજ પડી છે, નોકરી આવ્યા છે.
તો સાહેબ અમે અમારે પેટ માટે અહીંયા કરવી છે. આ ગૌસર જમીન અમારું પેટ છે, એનથી અમે પેટ ભરવી છે. તો નમ્ર વિનંતી કે અમને અમારું પેટ ભરવા દો. અમે કોઈના પેટ ઉપર પાટું મારવા નથી જતા. જે આ પાર્ટી છે અહીંયા ભડિયું કરવા આવ્યા છે તેના પેટ ઉપર અમે પાટું મારવા નથી જતા. રબારિકા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, પિનકોડ નંબર 364260, મોબાઈલ નંબર 99054557 લખાઈ ગયું. હવે સાહેબ મારી એક તમને નમ્ર વિનંતી છે કે આ પશુપાલન ઉપર રબારિકા ગામ ખેતી ઉપર પશુપાલન ઉપર સ્વનિર્ભર છે. પોતપોતાની મજૂરી કરી આ માણસો બધા આમાંથી પોતાનું વેતન કમાય છે. ગામ ને હિજરત કરવી પડે, અહીંયા રહી શકે નહીં, બરોબર. અને બીજા નંબરમાં અહીંયા કઈ વૃક્ષોનું રોપણ એટલું બધું છે અને ભડિયો આવે તો એક પણ વૃક્ષ રહે નહીં. બીજું કે અહીંયા એટલા 50-60 ફૂટ કૂવા છે. હવે કૂવાની અંદર પાણી જો ભડિયો આવે 300 ફૂટ જાય તો પાણી રહે નહીં, એટલે અમે ખેતી કોઈ પણ કરી શકીએ નહીં. એટલે કોઈ પણ પ્રકારે કોઈ પણ સંજોગોમાં સરકારને વિનંતી છે કે અહીંયા ભડિયું રાખે નહીં. લક્ષ્મણભાઈ વીરાભાઈ પરમાર, કાજાવદર ગામ, સિહોર તાલુકા પંચાયત સદસ્ય. અને આ જે વિસ્તાર છે એ મારા મત વિસ્તારમાં આવે છે અને આ ગામ લોકોનો ખાસો વિરોધ છે. અને બીજું વસ્તુ કે એમની હારી મારો ખુલ્લો ટેકો છે કે જ્યાં કાંઈ જરૂર પડે ને હું સાચી છું. બેન શ્રી ગામ લોકોનો એટલો બધો વિરોધ હોય તો આમનું થોડુંક સાંભળે અને આગળ વધારો તો વધારે સારું. હલો, મારું નામ ગોબરભાઈ ગોકુળભાઈ સોહલા, રબારિકા. આ ગૌસર છે એ ગૌસરની અંદર રબારિકા ગામે ફરતા ખેડૂતોએ બંધારણ કરેલું છે કે એમાંથી એક ગુંડલો માટી લે તો એની માથે ઠાકર નીકળેલો છે. આ કોન્ટ્રાક્ટર ભાઈ જે બ્લોક કરવા આવ્યા છે અને સરકારનો ટેકો હોય તો એમાંથી પછી માટી લે, ખાંડ પાડે, એનો પરિણામ શું આવે આપ જાણો છો ને. શંકરભાઈ વજરામભાઈ, મારું ગામ દેવકાનું. આપણે 4 માતા, એક આપણે જન્મ દેનારી માતા, એક ગૌ માતા, એક આપણી માતૃભાષા અને એક આ જમીન એ આપણી માતા. એટલે આપણે મારે માત્ર એટલું જ કહેવાનું છે કે ગૌ માતા આટલું અગાઉ માંગડાવાળા શહીદ થઈ ગયા, વીર વાછડા દાદા. રબારિકા મારું ગામ છે. આ વસ્તીને અહીંયા આવવાનું નહોતું ભડિયું કરવા. બેન આપનું નામ ફરીથી જણાવશો? લક્ષ્મીબેન મકવાણા, પોલીસમાં. રબારિકા મારું ગામ છે. આ સરકારને અહીંયા ભડિયું લઈને આવવાનું નહોતું. ગાઉ મારી કેટલી છે, ભરવાડની નાની વસ્તી છે. આ મારા નિશાળિયા છે. આ તમે રોડ જોયો, તમને એવું લાગે કે અહીંયા ભડિયું બનાવવું, એક કોથળા ગુણનું ભડિયું બનશે અને એ મોટો ડાર ફૂટશે. ગુજરાન ચલાવું છું અને મારું મકાનમાં સાહેબોને વિનંતી કરું કે હાલો જોવા આયા ભડિયું થાય તો અમે ડોહલા જવા ક્યાં જાવું. તો એટલે મારી વિનંતી સાંભળજો. તો ખોટું બોલું તો મને કેવું એવું પાપ લાગે. મારા મકાન જોવા લો સાહેબોને કઈ, હું ઘરકામ કરીને ગુજરાન ચલાવું છું તો અહીંયા ભડિયું થવું જ ન જોઈએ. તો અમારી વિનંતી કેમ નથી સાંભળતા? અને એટલે બેઠા બધા ભાઈઓને પૂછી દો કે આ ઘરકામ કરીને ગુજરાન ચલાવે છે એમ તો ભડિયું થવું જ ન જોઈએ. નામ હર્ષાબેન છે, ગામનું નામ રબારિકા છે. અહીંયા છોકરાને બાળકોને તકલીફ બહુ છે. ગામમાં દવાખાનું નથી અને હાલવા ચાલવાની તકલીફો છે. સરકારને સાંભળવું હોય સાંભળી લેતા. અમારા ગામના સમાન છે, બધા મોટા વડીલ જ છે. એ અમારી બે મોટા છે, અમારે એનું માન્ય જ કરવું પડે. બધું બોલ્યા પણ બૈરાને તમારે લાડવાનું છે. સરકારને તો અહીંયા ભડિયું કરવું છે તો અમે ગમે બૈલા કરી લેવાના છે. પણ ભડિયું હાથની ના દર્શી. પણ સરકારને એવું થવું જોઈએ કે અહીંયા ભડિયું આવવું ન જોઈએ. સરકારને સાંભળવું હોય સાંભળે. સરકારના માણસો અત્યારે બધા અહીંયા આવ્યા છે પણ અમારી દલીલ આ સરકારને સાંભળવી જ પડે. મેયર ભરવાડ ગામ રબારિકો જો અહીંયા અમારે ગાયું એટલું છે, અમે એટલામાં ઉતરાણ વાળા ટાંગી મજૂરી માણસો છીએ અને આ કોળી છે બધા મજૂરી છીએ. તો આ ખેડૂતને હશે તો અમે મજૂરી કરી શકશું. એની હશે એના ગોવામાં પાણી હશે તો એની એમ કરી શકશું.
અમે એની કને હશે તો અમે માંગી આપ્યું એની કને જે હોય તે હું માંગું છું અને આ મજૂરી હશે તો એમને બોલા છે પાંચ પછી એ અમને દે ખેડૂત દઈએ છે કે સરકાર નહીં દેવા આવે એટલે અમારે ગમે એમ થાય ખેડૂતનું અને અમારે એટલી એમ થાય છે ભાઈ કોઈ નહીં બોલે ભૈરાવ એની ઉતરી પડશે બાકી આ ખેડી ભળ્યું થવા નહીં દે એટલે નહીં આપણે સાંભળવું આપણે સરકારને સાંભળવા તો સાંભળી લે એક કે હજારા નો સાલી દી આપના હોય સરકારને જે કરવું આ કરે પણ રાત દી ના જો ભાઈના એકદા નો ખાંડું નાખી દે તેથી સરકારને હમ તો લડી લેવાનો મારે આરી સરકારથી ભળ્યું અમારા ગામમાં થાય નહીં તો એને ભળ્યું ન કરવું ને બગીચા કરવા રબારિકામાં આવે છે આ ભળિયો આજે નહીં કાલે નહીં ને ભવિષ્યમાં નહીં અમારે ભળિયો જોઈતો જ નથી પછી ભળિયો આવે ને આમ થાય તેમ થાય એવા પ્રશ્ન નથી જાગવાના ચાંદ મેરા મહેશભાઈ મહેશજીભાઈ આ પ્રોજેક્ટ મારે બંધ રખાવાનો છે બરોબર. પછી એક બીજી વાત કે આ લોકો ભળિયાવાળા સાહેબને કહે છે એમ અમે પણ કલેક્ટર સાહેબ પાસે વિનંતી કરવા નાની મોટી જાહેરાત કરવા ગયા હોય તો એના કેમ આવા માંડવા નથી થયા. અમારા ગામમાં નાના નાના માણસોને કોઈ વસ્તુની વ્યવસ્થા થઈ નથી. મારું નામ રામભાઈ શિયાળિયા ભોગાભાઈ. હું આ રબારિકા ગામનો વતની છું. મુદ્દા નંબર 1, આ ભળિયાની ડુંગરની માલપા જો ખાંડ બનાવવામાં આવે તો આજુબાજુ લગભગ અમારી વડેલો પાર્જિત જમીન છે. 500 થી 1000 વીઘા જમીન ફળદ્રુપ છે. એ બધાનો આહાર કરી સંપૂર્ણપણે નાશ થાય. અને જો એવામાં ઊંડી ખાણો બેસાડવામાં આવે તો 300 ફૂટ ખાણો બેસાડવામાં આવે તો અમારા કુવા બધા 60 ફૂટ છે. બધા ખેડૂતોનું પાણી ચાલ્યું જાય. આ ગામમાં મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતી જ છે. બીજો કોઈ એવો વ્યવસાય નથી કે કોઈ એવા ઉદ્યોગો નથી કે એનું ઉદ્યોગો કરીને ગુજરાન ચલાવે. મુખ્ય વ્યવસાય અમારો ખેતી અને પશુપાલન છે. જો ઊંડી ખાણું કરવામાં આવે તો અમારા બધા ગામની જે ખેડૂતની જમીનો છે તે નાશ પામી જાય છે. મુદ્દા નંબર 2 માં એવું છે કે અહીંયા જો મોટા મોટા બ્લાસ્ટિંગ કરવામાં આવે તો અમારા જે કાચા મકાન છે 80 થી 90% ગામમાં કાચા મકાન છે જે પડી જવાની પૂરી શક્યતા છે. નિશાળોના અમુક કમરા પણ અમારા જૂના છે. તો આ નાના નાના બાળકો અંદર ભણતા હોય અને બ્લાસ્ટિંગ થાય તો પડે તો એનો જવાબદાર કોણ? સરકાર કે કોણ? આ નાના નાના બાળકો તમે જોઈ શકો છો કે એ નિશાળમાં ભણતા હોય તો કોઈ બ્લાસ્ટિંગના કારણે પડવાના પણ એવો પ્રશ્નો બને છે. તો એનો જવાબદાર કોણ? મુદ્દા નંબર 3. મુદ્દા નંબર 3 માં એવું છે કે આ ડુંગરની માલપા ઓછામાં ઓછા 1000 કરતાં પણ વન્ય જીવો રહે છે. મારું ગામ રબારિકા. મારા સાહેબને ખાલી વધારે એટલું જ કહેવાનું છે. ઓળખરે સાહેબ આવ્યા હતા એની અમે રૂબરૂ અમે ના સાહેબને બતાડવા લઈ ગયા હતા. પૂછી લેજો કે જો આ સાહેબ આ અમારું તલાવડું છે, અમારું તલાવડું છે ને અહીંયા ફોરેસ્ટ છે. સાહેબે જોયું, બધી હકીકત કરી, એને કીધું તો અહીંયા તમે મંજૂરી આપો છો. 4 મહિના પહેલા 6 મહિના પહેલા આ વાત આલી હતી. પાછી બધા વીએ ગયા બીજા ઉભા રહ્યા છે. સામે હું એટલું જ કહું છું સાહેબ, આ રીતના તમારે દર વખતે ભેગા કરીને આ એક ગયા, આ બીજે ગયા, બીજા ગયા, કાલ ત્રીજા એને ઉભા રહે તો સામે કે અમારે આ રીતના બધી લડાઈ કરવાની છે. ઉભા રહીને જે અમારા સુધી પહોંચવી જોઈએ અને સરકાર સુધી પણ તમારે પહોંચાડવાની જવાબદારી તમારી રહેશે. અને જેમ બને વહેલે અને બંધ રહે એવું અમારા ગામ તરફી નિર્ણય જાય એવી અમારી ગામ લોકોની લાગણી છે. અને આ કાર્યક્રમ આપણે અત્યારે પૂર્ણ કરીએ છીએ. મિનિટ્સમાં જે ગઈ ફેર હતું એ જ પ્રમાણે મિનિટ્સ બનશે અને ગ્રામ પંચાયતને આપવામાં પણ આપશે એની ખાતરી આપીએ છીએ. અને કંપનીનો જે તમારી રજૂઆત હોય તમે રજૂઆત કરો એમ કંપનીનો પણ જવાબ લેવા આવશે, એ પણ મિનિટ્સનો ભાગ બનશે. અને એ તમામ વસ્તુને મેં પહેલાં જેમ કહ્યું હતું તેમ આ ફોરમ ફક્ત અમારે રજૂઆતો લોક સુનાવણી આપણે લગભગ 38 જણાએ રજૂઆત કરી છે અને 5 મહિલાઓએ પણ રજૂઆત કરી છે. એમાં તો બધાની રજૂઆત અક્ષરશ મિનિટ્સમાં સમાવેશ કરવામાં આવશે અને અમારી વડી કચેરીને યોગ્ય ગામને સારો સહકાર આપ્યો. આપણા ગામનું કામ હતું, બહાર ગામનાઓએ પણ આપણે સારો સહકાર આપ્યો. ખાંભા, દેવગાણા, જાંબાળા, કાજાવદર, બડલી બધા ગામમાંથી પધાર્યા અને બધાએ સહકાર આપ્યો. એ બદલ તમારો બધાનો આભાર. અને આપણે ફરી વખત આ રીતે ભેગું ન થવું જોઈએ એવી સરકાર આપણી માંગણી છે. અને તે બધાએ શાંતિથી સાંભળ્યો અને શાંતિથી પતાવ્યું એ બદલ બધાનો આભાર. સાહેબ, આપણા પરિચય સાથે આપણે વિસ્તૃત માહિતી આપજો આ બાબતમાં.
હું એજે રાઠોડ, પ્રાદેશિક અધિકારી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, ભાવનગર. આજરોજ રબારિકા ગામ ખાતે દેવેન્દ્રસિંહ એમ ઝાલાની જે બ્લેકટોપ માઇનિંગ પ્રોજેક્ટ છે એનામાં બ્લોક અને એફ માટેની પર્યાવરણ લોક સુનાવણી યોજવામાં આવેલી હતી, જેમાં મોટી સંખ્યામાં રબારિકા અને દેવગણા અને આજુબાજુના ગામ લોકો હાજર રહેલ. મોટાભાગના બધા જ લોકોનો ઉગ્ર એક સાથે રજૂઆત હતી કે અમે કોઈપણ સંજોગોમાં આ ગામમાં આ પ્રોજેક્ટને આવવા નહીં દઈએ. લોકોની રજૂઆતમાં મુખ્યત્વે આ પ્રોજેક્ટ આવવાથી ખેતીને નુકસાન થશે, તેમની ગાયો જે આ સરકારી પડતર છે એમાં ચરાવે છે તો ગાયોના ખોરાકને અસર થશે. જે માઇનિંગ પ્રોજેક્ટના લીધે બ્લાસ્ટિંગ કરશે તેને લીધે ગામના મકાનોમાં તિરાડ પડી જશે, ભૂગર્ભ જળ નીચે જશે, વન્યજીવોને અસર થશે, ગામના પર્યાવરણને અસર થશે. એ મુખ્યત્વે આ બધી રજૂઆત હતી અને લગભગ 5 મહિલાઓએ પણ રજૂઆત કરેલી છે કે અમે કોઈપણ સંજોગોમાં ભળ્યું મારા ગામમાં આવવા દઈએ નહીં. અગાઉ લગભગ 3-4 મહિના પહેલાં પણ બીજા એક પ્રોજેક્ટ પ્રોપોનન્ટ સંજયભાઈ કરીને હતા, એમને પણ અહીં પબ્લિક હિયરિંગ થયું હતું, એમાં પણ બધાની આ જ રજૂઆતો હતી. અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે માનો કે આ ત્યાં દેવેન્દ્રસિંહ એમ ઝાલા છે, પહેલાં સંજયભાઈ હતા, એમ પ્રોપોનન્ટ વાઇઝ પબ્લિક હિયરિંગ કરવાની હોય છે, એટલે એના માટે ફરીથી લોક સુનાવણી રાખી હતી. આ લોક સુનાવણીને પેલી પાટલી લોક સુનાવણીને સાથે લેવા દેવા નથી, પરંતુ જે કઈ લોક સુનાવણીમાં લોકોએ રજૂઆત કરી હતી અને વિરોધ નોંધેલો એવો જ વિરોધ અને એવો જ ઉગ્ર રજૂઆતો આ લોક સુનાવણી પણ મળેલ છે. આપણે કોના અધ્યક્ષને કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો? હા, પ્રાંત અધિકારી શ્રી ભૂમિકાબેન વાટલિયા સિંહોર એમની અધ્યક્ષતામાં